ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये न हि नानास्वरूपं स्यात् एकं वस्तु कदाचन तस्मादखण्ड एवास्मि विजहज्जागतिं विदाम्। तो छेल्ले આપણે વાંચ્યું आकाशादौ सत्यदा तावदेका प्रत्यंग मात्रे सत्यदा काचिदन्य। तो ग्रंथकार કહે છે કે આ મહાવાક્ય કહો કે શ્રુતિ વાક્ય सत्यम ज्ञानमनंदम ब्रह्म प्रत्येक पद लक्ष्यार्थ ब्रह्म से प्रत्येक पद जुदो जुदो वाच्यार्थ दर्शावे छे। वाच्यार्थ भिन्न भिन्न होवाने कारणे पर्याय शब्दो नथी, समानार्थक शब्दो नथी अने लक्ष्यार्थ एक होवाने कारणे ए भिन्न अर्थ धरावनारा पण नथी। एक स्तरे भिन्न अर्थ धरावनारा छे माटे समानार्थक नथी वाच्यार्थनी दृष्टिए। अथवा जे अर्थमां सामान्य रीते व्यवहारमां आ शब्दोनो प्रयोग थतो होय छे सत्यम ज्ञानम अनंतम के आनंद, जे अर्थमां सामान्य रीते आ शब्दोनो प्रयोग थतो होय छे एने आपणे वाच्यार्थ कहीए। ए रीते प्रत्येक शब्द भिन्न भिन्न अर्थ से पहुंचाड़े छे। तो जे अर्थ में आ शब्द ने आ वाक्य में वापरवामां आव्या छे सत्यम ज्ञानम अनंतम, ए अर्थ में ए शब्दोना अर्थ में कोई प्रकारनो भेद नथी। ने लक्ष्यार्थ कहेवामां आवे, वाच्यार्थ अने लक्ष्यार्थ। तो वाच्यार्थ शुं छे? क्या अर्थ में आपणे सामान्य शब्दों प्रयोग करता होईए छे। वाच्यार्थ ने कहेवाय के शब्दनो ज्यारे शब्दनु सांभळवामां आवे तरत ज आपणा मनमा जे अर्थ जन्मे एने वाच्यार्थ कहीए। અને પછી જ્યારે વાક્યમાં એ શબ્દનો અર્થ બેસાડવાનો પ્રયત્ન કરીએ જ્યારે એ અર્થ ના બેસે ત્યારે પછી આપણે
માનાંતર વિરોધ હેતુ એ વાક્ય છે. વાક્ય વૃત્તિમાં માનાંતર વિરોધ હેતુ. અહીં જે કહેવામાં આવ્યું છે, જ્યારે બીજા પ્રમાણ સાથે વિરોધ કરતું હોય, બીજા પ્રમાણથી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં આનો વિરોધ હોય, મુખ્યાર્થસ્ય પરિગ્રહ, એ તો મુખ્યાર્થ કહો વાચ્યાર્થ કહો એનો પરિગ્રહ ના થાય, એ ત્યાં બંધ બેસતું ન આવે, અન્વય ના થાય. મુખ્યાર્થેના વિના ભૂતે પ્રતીતેર લક્ષણા ઉચ્યતે. તો મુખ્ય અર્થ સાથે સંકળાયેલો હોય એવો અર્થ લેવાનો, ગમે તે અર્થ નહીં લેવાનો. મુખ્ય અર્થ સાથે જ સંબંધ ધરાવનારો, નિત્ય સંબંધ ધરાવનારો, મુખ્ય અર્થ સાથે નિત્ય સંબંધ ધરાવનારો બીજો અર્થ હોય એને લક્ષણા કહેવામાં આવે છે. આમ વાક્ય પ્રચલિત વાક્ય છે, ગંગાયામ ઘોષ, ગંગા પર નેસડો છે, નેસડો રવારી વાસ, ગંગા પર નેસડો છે. ગંગા શબ્દનો પ્રચલિત અર્થ લઈએ તો ગંગા એટલે જળનો પ્રવાહ. તો ગંગા પર નેસડો છે એવું જયારે કહેવામાં આવે તો જળના પ્રવાહ પર તો નેસડો હોઈ ના શકે, એટલે માનાંતર વિરોધ હેતુ. પ્રત્યક્ષ અનુભવ શું કહે છે? ગંગા એટલે જળનો પ્રવાહ. નેસડો તો હંમેશા સ્થળ પર હોય, જળ પર ના હોય. એટલે આ બંને શબ્દો ગંગા અને નેસડો મુખ્ય થવા જઈએ તો આ વાક્યમાં અર્થ બંધ બેસતો નથી. તો મુખ્ય અર્થ પરિગ્રહે ગંગાયામ, ગંગા શબ્દનો મુખ્ય અર્થ લઈએ જળનો પ્રવાહ, તો આ પરિગ્રહ, તો આનો અર્થ એ આપણે લઈ ના શકીએ. આ વાક્ય જે છે એ વાક્ય બંધ બેસતું નથી. તો મુખ્યાર્થસ્ય વિના ભૂતે પ્રતીતિ. તો મુખ્ય અર્થ ગંગા સાથે નિત્ય સંબંધિત હોય, ગંગા સાથે નિત્ય સંબંધિત હોય એવો અર્થ લેવાનો, ગમે તે અર્થ નહીં લેવાનો. ગંગા પર નેસડો દિલ્હીમાં નેસડો જેવું ના કહેવાય. ગંગા સાથે મુખ્ય નિત્ય સંબંધ ધરાવનારો હોય, જેમ કે ગંગા તટ. આ ગંગા તટ છે, ગંગાના પ્રવાહ સાથે નિત્ય સંબંધ ધરાવનારો છે. તો ગંગા પ્રવાહ એ અર્થ જો આમાં લાગુ ન પડતો હોય તો ગંગા શબ્દ સાથે નિત્ય સંબંધ ધરાવનાર ગંગા તટ એવું આપણે સમજીએ તો ગંગા તટ પર નેસડો છે, તો પછી માના અંદર વિરોધ નથી. તો પ્રત્યક્ષ પ્રમાણ સાથે વિરોધ નહીં, કારણ કે ગંગા તટ પર નેસડો હોય છે. તો પછી આ વાક્યમાં આપણે મુખ્યાર્થ લેવા જઈએ, વાચ્યાર્થ લેવા જઈએ તો અન્વય થતો નથી. અને મુખ્યાર્થ સાથે નિત્ય સંબંધી અર્થ લઈએ ગંગા તટ તો અર્થ બેસે છે. એ અર્થથી આ વાક્ય બરોબર સમજાય. તો ગંગા તટ શું થયું? લક્ષ્યાર્થ થયો. શેનો? ગંગા શબ્દનો. ગંગા શબ્દ મુખ્યાર્થ શું થયો? જળ પ્રવાહ. લક્ષ્યાર્થ થયો ગંગા તટ, ગમે તે તટ, ગંગા તટ. લક્ષણા ઉચ્ચતે, અને લક્ષણા કહેવામાં આવે છે. એટલે આ રીતે પણ અર્થ થતો હોય છે. એટલે ઘણી વાર આપણે માટે મુખ્ય અર્થ શક્ય નથી હોતો. આપણે કંઈ કહેવા માંગતા હોઈએ જે માત્ર વાચ્યાર્થથી કહી શકાતું ન હોય તો લક્ષ્યાર્થ કહીએ. જે પેલો સફેદ ઘોડો આવી રહ્યો છે, વ્હાઇટ હોર્સ ઇઝ કમિંગ. જો રસ્તા પર એક માણસ આવી રહ્યો છે અડબડિયા ખાતો. વ્હાઇટ હોર્સ, સફેદ ઘોડો ક્યાં છે? એટલે મેં વાંચ્યા તો મળતો નથી. તો વ્હાઇટ હોર્સ શું છે? એ વિસ્કીનું નામ છે. આ માણસ એ વિસ્કી એક થઈ ગયેલો છે. એ વ્હાઇટ હોર્સ જ ચાલી રહ્યો છે અડબડિયા ખાતો. આ પ્રકારે વ્હાઇટ હોર્સ એટલે સફેદ ઘોડો એ મુખ્ય અર્થ લાગુ ના પડે, કઈ છે નહીં. તો વ્હાઇટ હોર્સ સાથે નિત્ય સંબંધિત જે વિસ્કી છે એ લગાડીએ તો અર્થ બરોબર બેસે.
આ પ્રકારની, એટલે આપણે બધું કહેવું છે, ખાલી આ માણસ આવી રહ્યો છે એટલું નથી કહેવું, પણ આ દારૂડિયો છે, દારૂ પીતો નશામાં છે, નશામાં છે. શેના નશામાં છે? વ્હાઈટ હોર્સ નામની વિસ્કીના નશામાં. એવું કહેવા માંગીએ છીએ, એવું પહોંચાડવા માંગીએ છીએ, પણ એવું કહીએ તો લાંબુ વાક્ય થઈ જાય, ને સાથે આ વ્યક્તિનું જે આપણે લક્ષણ કહેવા માંગીએ છીએ એ પણ બરાબર પહોંચે નહીં. એટલે આપણે જે પહોંચાડવા માંગીએ છીએ એ જો લક્ષણાવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે તો આ વાક્યથી વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય. આપણે ખાલી વાપરવા ખાતે લક્ષણાવૃત્તિનો પ્રયોગ ના કરીએ, એ દ્વારા કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય જે વાચ્યાથી સિદ્ધ ના થાય, કે સીધે સુધી સિદ્ધ ના થાય, ક્યારેક મોઘમાં રાખવા માંગીએ, બધા હોય ને કંઈ સમજે નહીં એવું આપણે કહેવા માંગીએ, બીજા લોકો કંઈક અર્થ સમજે ને આપણે કંઈક સમજીએ, એવી જરૂરી હોય જ ઘણી વાર. તેથી એટલે આવું કોઈ પ્રયોજન હોય તો જ લક્ષણાવૃત્તિનો પ્રયોગ થાય, એમને એમ નહીં, ખાલી કોઈનું ગૂંચવડામાં નાખવા માટે નહીં, પણ વાચ્યાર્થ કે એને કરતા કંઈક વધુ. તો તમે શું કામ ગંગા તટે ઘોષે કેમ નથી કહેતા? તો ગંગાનો અર્થ છે શીતળતા, પવિત્રતા. એટલે એમને ઘોષ કહીએ તો આ તટે ઘોષ કહીએ તો આ ગંગાની શીતળતા, પવિત્રતા વગેરે પહોંચે નહીં. એટલે આવા શીતળ પવિત્ર વાતાવરણમાં આ નેસડો રહેલો એવું આપણે કહેવા માંગીએ છીએ. તો તે રીતે આ વાક્યમાં સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમાં પ્રચલિત અર્થ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે પોતાનો પ્રચલિત અર્થ વાચ્યાર્થ પહોંચાડે એ પણ જરૂરી છે. સાથે સાથે વાચ્યાર્થ બંધબેસતો ન હોય તો લક્ષ્યાર્થ દ્વારા આપણે વધારે ગંભીર અર્થ પહોંચાડવા માંગીએ છીએ. બ્રહ્મ સત્ય તો છે જ, જ્ઞાન છે, આનંદ છે, પણ પહેલા આ સત્ય શબ્દનો જેમ પ્રયોગ થાય કે તરત આપણા મનમાં જે પ્રકારની પ્રતીતિ થાય એવું સત્યતા બ્રહ્મ નથી. આપણે સત્યને જે રીતે જાણીએ છીએ એવું તો આ બ્રહ્મ નથી. તો શું કહેવા માંગે છે? એટલે કે આપણે જાણીએ છીએ એમાં કંઈક ફેરફાર કરવો પડે. લક્ષણાવૃત્તિ આમાં કેવી છે? ભાગ ત્યાગ લક્ષણા કે ભાગ લક્ષણાવૃત્તિ, કે સત્ય શબ્દના એક અર્થનો આપણે બહાર એનો ત્યાગ કરવો પડે, વિરુદ્ધ અંશ છે જેનો ત્યાગ કરવો પડે. કે બ્રહ્મથી વિરુદ્ધ જવું છે. સત્યમ બ્રહ્મ વાક્ય છે તો સત્યનો વાચ્યાર્થ જે છે એ તો આ સત્ય જગત છે, એને આપણે સત્ય કહેતા આવ્યા છે. અને એ તો બ્રહ્મ હોય નહીં. એટલે આ સત્યનો વાચ્યાર્થ છે એનો ત્યાગ કરીને એ દ્વારા લક્ષ્યાર્થ. એટલે અહીંયા આગળ ટીકાકારે જે વાક્ય કહ્યું સંક્ષેપ શારીરકમાંથી, આકાશાદો સત્યતા તાવદેકા, આકાશ વગેરે જે વ્યાવહારિક પદાર્થો છે એમાં એક પ્રકારની સત્યતા છે. પ્રત્યેક માત્રે સત્યતા કાચિદન્યા, એટલે પ્રત્યેક આત્મામાં કોઈ જુદા પ્રકારની સત્યતા છે. તત્સંપર્કા સત્યતા તત્ર ચાન્યા, આકાશને પ્રત્યેક આત્માના સંપર્કથી, સંબંધથી, આધ્યાસિક સંબંધથી અર્થાત પરસ્પર અધ્યાસ રૂપી સંબંધથી સત્યતા કાચિદન્ય એક ત્રીજા પ્રકારની સત્યતા છે. વ્યુત્પન્નોયમ સત્ય શબ્દસ્તુ તત્ર, આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે એમાં આ જે સત્ય શબ્દ છે એને એ તત્ર આ ત્રીજા પ્રકારની સત્યતામાં વ્યુત્પન્ન થાય છે.
તો જો આપણા ઘડો છે, છંદોગ્ય કહેવામાં આવ્યું વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. વિકાર કહેવાય, ઘડો કહેવાય, નામ રૂપ કહેવાય. એ શું છે? વાચારંભણમ, નામધેયમ, નામ માત્ર છે, શબ્દ માત્ર છે, એની કોઈ સત્તા નથી. એ શબ્દ પર અવલંબિત છે. ઘટા કે ઘડા શબ્દ પર જ આ પદાર્થ અવલંબિત છે, ઘડો. ત્યારે મૃત્તિકા તે મૃત્તિકા છે એ સત્ય છે. જો હવે એક સત્ય શું થયું? આ ઘડામાં મૃત્તિકા કેમ અબાધિત છે? આ ઘડાનું નામ રૂપ છે કેવું છે? આગંતુક છે. અર્થાત નામ રૂપ કેવું છે? પરિવર્તનશીલ છે. ઘડો તૂટી જાય તો નામ રૂપ બદલાઈ જાય, ઠીકરા થઈ જાય. પછી માટી છે ને કેવી છે? અબાધિત છે. એટલે ઘણા દૃષ્ટાંતમાં માટીને આપણે શું કહીએ? પારમાર્થિક સત્ય. એટલે એ દ્રષ્ટિએ કહ્યું છંદો મૃત્તિકા ઇત્યેવ સત્યમ. મૃત્તિકા કહો એ સત્ય છે, ઉપાદાન કારણ સત્ય છે. અને વિકાર કોને કહેવાય? નામ રૂપને ઘડાને કેવું છે? વાચારંભણમ મિથ્યા છે. તો બે પ્રકારની સત્ય થાય છે, બે પ્રકારનું ઘડાપણું થયું. એક તો માટી ઘડો છે એ સત્ય છે, બીજો નામરૂપ ઘડો છે. વ્યવહારમાં કારણ વ્યવહારમાં તો આ નામરૂપ છે ને એ જ વ્યવહારમાં ઉપયોગી છે. પાણી શેમાં ભરાય? આ નામરૂપમાં ભરાય. પાણી ભરવું હોય, લાવવું હોય, ઉપયોગ કરવો હોય તો માટી કશું ઉપયોગમાં ના આવે. માટી વગર વ્યવહાર ના થાય, વાત જુદી છે. માટી વગર પાણી ભરાય, પાણી લવાય એવો વ્યવહાર ન થઈ શકે, કારણ કે આ નામરૂપ શબ્દ માટી પર આધારિત છે. પણ જોડે જોડે માટીનો કોઈ વ્યવહાર ઉપયોગ પણ નથી. એ વસ્તુ થઈ ને, માટીનો વ્યવહારમાં ઉપયોગ નથી અને માટી વગર વ્યવહાર થઈ ના શકે. એમ પરમ બ્રહ્મનો વ્યવહારનો ઉપયોગ નથી. એના હવે વ્યવહારના સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર તો એ છે ને. તેમાં ઘડાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર માટી છે. તેથી માટી ન હોય તો ઘડાનું હોવાપણું, ભાસવાપણું ન હોઈ શકે. પણ ઘડામાં પાણી ભરવાપણું છે એ શાનું છે? એ નામરૂપનું છે. એને આપણે વ્યવહારિક ઉપયોગી સત્યતા કહીએ. ઘડામાં બે પ્રકારની સત્યતા થઈ. એક કઈ? માટીની સત્યતા, જેને આપણે પારમાર્થિક સત્ય કહીએ, અબાધિત સત્ય કહીએ, કારણ કે કોઈ અવસ્થામાં માટીનો બાદ થતો નથી. નામરૂપ કેવું છે? આગંતુક છે, બાદ થઈ જાય. આ ઘડો પડે, તૂટી જાય તો ઘડોપણું જતું રહે, ઠીકરાપણું આવે. એ તૂટે તો ઠીકરાપણું જતું રહે અને કાંકરાપણું આવે. એ જાય તો કાંકરાપણું જાય અને ચૂર્ણપણું આવે. આ પ્રકારે આ નામરૂપ કેવું છે? આગંતુક છે, બદલાતું છે, બાદ યોગ્ય છે, પણ ઉપયોગ એ જ છે. વ્યવહારમાં ઠીકરાનો ઉપયોગ છે, ચૂર્ણનો ઉપયોગ છે, ઘડાનો ઉપયોગ છે. એટલે ઘડો શબ્દ આપણે જે સમજીએ છીએ, આપણે જે અર્થમાં ઘડો શબ્દનો પ્રયોગ કરીએ છીએ, એમાં પારમાર્થિક સત્ય માટી પણ છે, વ્યવહારિક સત્ય નામરૂપ પણ છે. અને બેના પરસ્પર અધ્યારોપને કારણે આ નામરૂપનો માટી પર અધ્યારોપ કરવામાં આવ્યો. એટલે માટી કેવી થઈ ગઈ? ઘડામાં મર્યાદિત, નામરૂપ મર્યાદિત થઈ ગઈ. અને માટીનો ઘડા પર અધ્યારોપ કરવા માટે ઘડામાં છે હવાપણું, ભાસવાપણું આવ્યું. આ માટી પોતાનું હવાપણું, ભાસવાપણું આ નામરૂપ પ્રદાન કરે. નામરૂપ પોતાનું પરિચ્છિન્નપણું, માટી તો વ્યાપક છે, પણ માટીનો ઘડો કહીએ એટલે માટી ઘડામાં પરિચ્છિન્ન થઈ ગઈ, મર્યાદિત થઈ ગઈ. નામરૂપ પોતાનું પરિચ્છિન્નપણુંનો અધ્યારોપ માટી પર કરે છે. આમ પરસ્પર અધ્યારોપને કારણે એક નવી હસ્તી જન્મી, જેને આપણે ઘડો કહીએ. એટલે આપણે ઘડો શબ્દ જ્યારે પ્રયોગ કરીએ ને ત્યારે શું આવે છે? માટી અને નામરૂપ એ બંનેના પરસ્પર અધ્યારોપને કારણે
જે તત્વ, જે વસ્તુ જન્મી એને આપણે ઘડો કહીએ છીએ. ઘડો માટી છે એવું કહે કોઈ, તો શું થાય? એ ઘડામાં પછી જે અબાધિત અંશ છે, લક્ષ્યાર્થ છે, અવિનાશ સંબંધી છે, નિત્ય સંબંધી છે, કયું? માટી. કે ઘડો જ કુંભ છે, કુંભ જ કલશ છે એવું કહેવામાં આવે. તો આ પ્રકારે આપણે જે અર્થમાં વસ્તુઓને જાણીએ છીએ એમાં બંને પ્રકારની સત્યતા સંમિલિત છે, સંપૃક્ત છે, સંબંધિત છે પરસ્પરના આધ્યાસિક સંબંધથી. કોઈ પદાર્થ આવો, દરેક પદાર્થ એવો જ છે. પછી તમે એના બંગડી કહો, એની અંદર પણ એક પારમાર્થિક સત્ય છે જેને આપણે સુવર્ણ કહીએ, એક વ્યાવહારિક સત્ય છે જેને આપણે બંગડી કહીએ. પહેરવામાં તો જ કામ લાગે ને. આ બંને પરસ્પરના સંપર્કથી, આધ્યાત્મિક સંબંધથી, જેને બંગડી આપણે કહી રહ્યા, બંને આ બંનેમાં આવી જતો હોય છે. આધ્યાત્મિક સંબંધથી જે વસ્તુ ઉત્પન્ન થઈ એને આપણે બંગડી કહીએ છીએ. એટલે સત્ય આપણે જેને કહીએ છીએ, આપણે જગતને સત્ય માનીએ છીએ, મહાવૃતને સત્ય માની. કેમ? એની સત્યતા ક્યાંથી આવે છે? અને અધિષ્ઠાનમાંથી આવે છે. આપણે સત્ય કેમ ઉપયોગી છે? એટલા માટે. નક્કર છે એટલા માટે. વ્યવહારનો વિષય છે એટલા માટે. પણ એમને વ્યવહારની વિષયતા, નક્કરતા, ઉપયોગિતા કોને કારણે છે? અધિષ્ઠાનને કારણે, બ્રહ્મને કારણે, જેને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આ રીતે આપણે જેને વ્યવહારમાં સત્ય કહીએ છીએ એ બંને પ્રકારના સત્યનું મિશ્રણ છે. પારમાર્થિક સત્ય અને વ્યાવહારિક સત્ય. સત્ય શબ્દનો શ્રવણ કરીએ ત્યારે આપણો આ અર્થ જન્મે. તેમ જ્ઞાન પણ કહ્યું ને, બુદ્ધિર્વૃત્તો જ્ઞાનતા તાવદેકા. આપણે ચર્ચા કરી ગઈકાલે કે ઘટાકાર વૃત્તિને આપણે જ્ઞાન કહીએ છીએ. કારણ ઘટાકાર વૃત્તિ છે આપણે પદાર્થનું જ્ઞાન પ્રદાન કરે છે. પણ ક્યારે કરે? ચૈતન્ય હોય ત્યારે, એને સત્તા સુધી પ્રદાન, એને ચેતનતા પ્રદાન કરે ત્યારે. ચૈતન્ય વૃત્તિને ચેતનતા પ્રદાન કરે ત્યારે વૃત્તિ પોતાના પદાર્થને પ્રકાશિત કરી શકે. એટલે આપણે જયારે જ્ઞાન શબ્દ વાપરીએ ત્યારે વૃત્તિ અને ચેતનતા બંને આવી જાય. ચેતનતા સાક્ષીનો ધર્મ છે, પ્રત્યેક આત્માનો ધર્મ છે. વૃત્તિ અંતઃકરણનો ધર્મ છે. એ બેના પર પરસ્પર અધ્યાસ દ્વારા શું થયું? ચેતનતા વૃત્તિ પૂર્તિ મર્યાદિત થઈ ગઈ, વૃત્તિ ચેતનવંતી બની. પરસ્પર અધ્યાસ એ રીતે આપણે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે આ બંને તત્વો એમાં આવી ગયા. જ્ઞાન એમ કહેવામાં આવ્યું કે આપણે એ અર્થમાં સમજીએ. તેમાં આનંદ, એ પણ મનની અવસ્થા કહી, સ્વસ્થતા કહી. મનની કોઈ પણ વૃત્તિ નહીં, સ્વસ્થતાને આપણે આનંદ કહીએ. એ મનની અવસ્થા જ છે. એ કેવી અવસ્થા છે? આત્માના આનંદને પ્રતિબિંબિત કરનારી. પ્રત્યેક વૃત્તિ કેવી છે? આત્માની ચેતનતાને પ્રતિબિંબિત કરનારી. પણ આત્માની આનંદતાને પ્રતિબિંબિત ગમે તે વૃત્તિ નથી કરતી. ગમે તે વૃત્તિ આત્માની ચેતનતા પ્રતિબિંબિત કરે છે, આત્માની અસ્થિરતા પ્રતિબિંબિત કરે છે. એટલે અસ્થિરતા ચેતનતા માટે ગમે તે વૃત્તિ ચાલે. પણ ગમે તે વૃત્તિ આનંદ, આત્માની આનંદતા પ્રગટ નથી કરતી. વૃત્તિ સ્વસ્થ બને, એમાં વ્યાકુળતા જતી રહે, એનો વિક્ષેપ જતો રહે, બહિર્મુખતા જતી રહે, અને અંદર ચિંતા તોડતા જતી રહે. વ્યાકુળતા ને પેલી બહિર્મુખતા જાય વૃત્તિ અંતરનું, અંદર ચિંતા હોય, જતું રહે ત્યારે વૃત્તિ શું બને? સ્વસ્થ બને, અંતર્મુખ બને, આત્મામાં નિષ્ઠ બને.
એ વૃત્તિ છે ને એ આત્માના આનંદને પ્રતિબિંબિત કરે, એને આપણે આનંદ કહીએ છીએ. એટલા માટે એ સુખનો અનુભવ કરવા માટે આપણે એ પ્રકારની વૃત્તિ જન્માવી પડે. આ ઘટપટને જાણવામાં, આ વ્યવહારમાંની જરૂર નથી એ વૃત્તિની. એના વગર બધો વ્યવહાર થઈ શકે, અને તેથી ભણવાનો બધો વ્યવહાર થાય, દુનિયાનો બધો જ વ્યવહાર થાય. એના માટે કોઈ વિશેષ વૃત્તિની જરૂર નથી. પણ આનંદના વ્યવહાર માટે વિશેષ વૃત્તિની જરૂર છે. એટલે માણસ આટલું કરવું પડે છે ને બિચારાએ. વિષયોની પાછળ વિષયોનો ભોગ કરવો પડે છે. ટૂંકમાં ઇન્દ્રિયના, મનના, બુદ્ધિના, અહંકારના વિષયો અભિવૃત્તિ જન્માવે. મનમાં કયા વખતે કયા પ્રકારની તૃષ્ણા છે એ પ્રકારનો વિષય જોઈએ. અહંકારની પ્રધાનતા હોય તો એ સંપત્તિ, ધન, સત્તા પોતાને કઈક રીતે પુષ્ટ કરે, અહંકાર એવું માંગે. બુદ્ધિ પોતાને પુષ્ટ કરે એવું માંગે કે નવું શું કહેવાય એને, ઉત્તેજક કંઈક જાણવાનું, આ નવું જાણવાનું, શું વાત છે, આ નવો એક આપણે સ્ટાર શોધ્યો, નવો પ્લેનેટ શોધ્યો, નવું ફલાણું શોધ્યું. જેવી તમારી બુદ્ધિ, કોઈ નવું ફૂલ, કોઈ નવું જીવડું, કોઈ નવું વગેરે વગેરે, એક્સાઇટમેન્ટ, બુદ્ધિની ઉત્તેજકતા જે પ્રદાન કરે, નવા નવા સ્થળો હોય એ બધું. તો આવું થાય ને ત્યારે બુદ્ધિની પેલી ઉત્તેજતા શાંત થાય, મન કેવું બને, સ્વસ્થ બને. કારણ કે લાગણી જાત જાતની વસ્તુ કરતી હોય, મને ગમતું નથી, એ કરતા છે, ફલાણું છે, ઢીકણું છે ને આ બધું લાગણીના પ્રશ્નો છે. ડિપ્રેશન બધું એને કંઈક મળી જાય, કોઈ પ્રિય વ્યક્તિ મળી જાય. લાગણી તો વ્યક્તિથી સંતોષાય, જીવથી સંતોષાય. વ્યક્તિનો તો કૂતરું બિલાડો જે મને કરવું ટૂંકમાં. એટલે કોઈક લાગણી દર્શાવનાર પ્રાણી જોઈએ. લાગણીના સ્તરે માણસને જે પ્રકારની આ બધી અલ્પતા કે પછી પરિચ્છન્નતા ઉણપ ચાલે છે ને એ પૂરી કરનારો રહ્યું નથી. એટલે અત્યારે આ મોટા પ્રશ્નો આ થઈ ગયા. બુદ્ધિની ઉત્તેજનાના પ્રશ્નો નથી, કારણ કે બધી બહુ વસ્તુઓ છે બુદ્ધિને ઉત્તેજિત કરે. બહુ વસ્તુ અહંકારને હવે લાગણીને ઉત્તેજિત કરનાર વ્યક્તિ જોઈએ કે કોઈ જીવંત વસ્તુ જોઈએ જે સામે લાગણી પ્રદર્શિત કરી શકે. એ કુદરત ખરી પણ તો આપણે સમજીએ ભાષામાં લાગે. કવિ લોકોને બધું ચાલતું હશે, જો આપણે ભાષા સમજતા હોય, લોકોને પક્ષીની ભાષા સમજે તેને એમાં મળતી હશે. આપણે જે ભાષા સમજતા હોઈએ એ ભાષામાં લાગણી વ્યક્ત થાય તો આપણે લાગણીના સ્તરે સંતોષ જન્મે. એટલે કોઈ વ્યક્તિ માણસ જોઈએ, બહુ પ્રયત્ન કરે, દોડ કરે, એની પાછળ ના થાય તો એ કૂતરું બિલાડો લે, કશુંક લઈ જાય. આ બધું એની માટે જ છે. માણસો પોતાની એકલતા ભલે બધા સાથે રહેતા તોય પણ એકલતા બહુ ચાલે છે ને કે આઈ એમ નોટ ઇન્ક્લુડેડ, જે કંઈ જાત જાતના પ્રશ્નો હોય. પેલું બિલાડો આવે ત્યારે હાય કંઈક ખોળામાં બેસી લપાઈ જાય, ફલાણું થાય, બહુ સંતોષ થાય. ચાલો, આ તો કહેવાનો ભાવ એ છે કે આ રીતે માણસને આ લાગણીની આવી જરૂરિયાત હોય. આવું થાય તો પછી આપણી વૃત્તિ કેવી બને, સ્વસ્થ બને. આવું લાગણીના સ્તરની ઉત્તેજના, બુદ્ધિના સ્તરની ઉત્તેજના, અહંકારના સ્તરની ઉત્તેજના કે ઇન્દ્રિયના સ્તરની ઉત્તેજના. રાત્રે 11 વાગે નીકળે, ક્યાં જાય ભાઈ? તો માણેક ચોક જૂના જવાનામાં ફલાણી દુકાનો જવાનું, ત્યાં ભાઈ આ પ્રકારની દાળની કચોરી મારે પ્રસિદ્ધ છે, એવું કરવા જાય. આ શું છે? ઇન્દ્રિય સ્તરની ઉત્તેજના. સિનેમા જોવા જાઓ, પેલું જાઓ. સિનેમા તો ઘણું જ આવતું હશે, પણ એટલે પાન ખાઓ, ઇન્દ્રિય સ્તરની ઉત્તેજના. તો જે પ્રકારની ઉત્તેજના જન્મી હોય ને એ પ્રકારનું સમાધાન જોઈએ. ભૂખ લાગી હોય ત્યારે ગમે તેટલું કે ધ્યાન કરીને પેલું કરીને આ બધી વાતો તો ચાલે નહીં આપણને. એ જરૂર હોય ત્યારે ગમે તે ખાવાનું આપણે નહીં જોઈએ. મને લાગણીના સ્તરની જે તક જરૂરિયાત હોય લઈને નથી ખાવું ટૂંકમાં. એટલે આવું થતું હોય છે.
એટલે આ આવી બધી જરૂરિયાતો માણસની છે. એ સંતોષ આવે ત્યારે સ્વસ્થતા. એટલે આનંદ વૃત્તિ આ પ્રકારની છે. ટૂંકમાં કઈ વસ્તુ આપણા મનને અંતર્મુખ બનાવે, એ બદલાયા કરે. આપણી તૃષ્ણાને સંતોષે. એ કયા પ્રકારની તૃષ્ણા છે એના પર આવું કોઈ ચર્ચા અહીંયા વેદાંતમાં થઈ નથી. આ આપણે કરીએ છીએ. એ તો હંમેશા ઇન્દ્રિયની તૃષ્ણાની વાતો કરતા હોય છે. ઇન્દ્રિય વિષયોની જ વાત કરે. ઇન્દ્રિયનો એકલો વિષય નથી, બધા વિષયો છે, બધા સ્તરની તૃષ્ણા છે. અને આપણે સમજવાનું એ જ કહે છે એમાંથી. યા મૂત્રાદ ફલ ભોગ વિરાગ. આ લોક અને પરલોકમાં સ્વર્ગ એટલે ઇન્દ્રિય સુખની જ વાત છે ને. ત્યાં બસ જોઈએ તો પદાર્થો મળી રહે ભોગવવા માટે. પદાર્થ એક વસ્તુ છે, જીવંત વસ્તુ બીજી છે. અને બુદ્ધિની ઉત્તેજકતા જુદી છે, અહંકારની ઉત્તેજકતા જુદી. ચાલો જે હોય તે. પણ એટલે આ પ્રકારે જે સ્તરની ઉત્તેજકતા હોય, એટલે જે સ્તરની આપણા મનમાં તૃષ્ણા હોય, એ સ્તરની ઉત્તેજકતા આપણે મનને પ્રદાન કરીએ તો એ શાંત થાય. એટલે પંચદશીમાં કહ્યું કે ભાઈ તમે સચ્ચિદાનંદ કહો છો તો સતને ચિત્તનો અનુભવ થાય, આનંદ અનુભવ કેમ થતો નથી? કે પ્રત્યેક વૃત્તિ આનંદને પ્રતિબિંબિત કરતી નથી. પેલી જે સ્વસ્થ વૃત્તિ છે, શાંત વૃત્તિ, એ આનંદને પ્રતિબિંબિત કરે છે. પ્રત્યેક વસ્તુ સતને પ્રતિબિંબિત કરે, ચિત્તને કરે, પણ આનંદને પ્રતિબિંબિત કરનારી અમુક જ વૃત્તિ કરે જ્યારે પેલી ઉત્તેજના એટલે શાંત થઈ જાય. તૃષ્ણા શાંત થાય. કહ્યું રાગ દ્વેષ શાંત થાય. સારો, આ બધાનો રાગ દ્વેષમાં સમાવેશ કરવામાં આવ્યો. તો એ આનંદ આપણે કોની આ પ્રકારની વૃત્તિ જ્યારે જન્મે તે અનુભવને આપણે આનંદ કહીએ. ખરેખર એ વૃત્તિ કેવી છે? આત્માના આનંદપણાને પ્રતિબિંબિત કરનારી વૃત્તિ છે. જે આનંદ અનુભવી આત્માનો જ આનંદ છે. જે આપણે જ્ઞાન અનુભવ તો આત્માનું જ્ઞાન છે, આત્માની સત્તા છે, આત્મા જ આનંદ છે. પણ આપણે પેલા આનંદ કહીએ જેમાં આત્માની પ્રતિબિંબ પણ છે અને શાંત વૃત્તિ પણ છે. બધા સંયોગને કારણે જે એને આપણે આનંદ કહેતા હોઈએ છીએ કે નહીં. બી એમાં વૃત્તિ અંશમાં આનંદ નથી, એ તો પ્રતિબિંબ છે, બિંબ છે, આનંદ છે. પ્રત્યેક કિસ્સામાં જ્ઞાન ચિદાત્મા આનંદ નથી, ચિત આનંદ છે. અસ્થિતા સત્યતા પ્રતિબિંબ નહીં, અધિષ્ઠાનભૂત સત્યતા સત્ય છે. આમ પ્રત્યેક પદ છે ને એ કેવું છે? ઔપાધિક અને શબલ કહેવામાં આવે. આપણે કોને સત્ય કહીએ છીએ? સત્ય, પારમાર્થિક સત્ય. કોઈ ઉપાધિ ધારણ કરે તો જ આપણે સત્યને અનુભવી શકીએ. વસ્તુ એવી છે ને કે પારમાર્થિક સત, પારમાર્થિક ચિત્ત, પારમાર્થિક આનંદ અનુભવી શકાય નહીં. અનુભવી શકાય એટલે એ અંતઃકરણનો વિષય ના બને. એ ક્યારે બને? જ્યારે અંતઃકરણ પ્રતિબિંબિત થાય ત્યારે. અને તેથી આપણે એ પ્રકારની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય કે ચૈતન્યને વહન કરનારી વૃત્તિ જે કહે એને આપણે સત્ય કહેતા હોઈએ છીએ, જ્ઞાન કહેતા હોઈએ છીએ, આનંદ કહેતા હોઈએ છીએ. ઉપાધિ સહિતના ચૈતન્યને સત્ય કહીએ, જ્ઞાન કહીએ, આનંદ કહીએ. એટલે એ અર્થમાં સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દોનો જે શબ્દોનો પ્રયોગ થાય એ શબ્દના પહેલા તો આપણને આ જ અર્થ સ્ફુરે. પછી આપણને બેસાડવા જઈએ તો ભેગા ના બેસે નહીં. સત્ય એક વસ્તુ છે, જ્ઞાન બીજી વસ્તુ છે, આનંદ ત્રીજી વસ્તુ છે. હવે પણ એક જ વાક્યમાં છે, સામાન્ય અધિકરણ્યમાં છે, એક જ મિનિટથી તાત્પર્ય હોવું જોઈએ. ક્યારે થાય? આની અંદરનો જે વિરુદ્ધ અંશ છે કે ઔપાધિક અંશ છે. સત્યમાં જે ઔપાધિક અંશ છે, જ્ઞાનમાં ઔપાધિક અંશ છે, આનંદમાં ઔપાધિક અંશ છે. સત્યમાં નામરૂપ ઔપાધિક અંશ છે, ચિત્તમાં વૃત્તિ ઔપાધિક અંશ છે, જ્ઞાનમાં પણ વિશેષ વૃત્તિ ઔપાધિક અંશ છે.
એ ઉપાધિ છે ને આ બધામાં ભેદ જન્માવતી હોય છે, અથવા ભેદનો આપણામાં આભાસ જન્માવતી હોય કે સત્ય જુદું છે, જ્ઞાન જુદું છે, આનંદ જુદો છે. એટલા માટે તો સત્ય બ્રહ્મ હોય, જ્ઞાન બ્રહ્મ હોય, આનંદ બ્રહ્મ હોય. જ્યારે આ ઉપાધિક અંશ છે એનો જે બ્રહ્મથી વિરુદ્ધ છે એનો ત્યાગ કરવામાં આવે. કે જે મહાવાક્ય તત્વમસીમાં જે ભાગત ત્યાગ લક્ષણનો પ્રયોગ આપણે પહેલા કહી દો, પછીના શ્લોકમાં આવવાનું છે. પેલા શ્લોકો વાંચ્યા સંક્ષેપ પાછળના આમાં શું છે, ઉલટા જાય છે આ લોકો. આખો આ ગ્રંથ છે એને સંક્ષેપ શારીરિકમાં ક્રમ, એને તો ઉલટો ક્રમમાં જાય. એટલે આપણે જો દર શ્લોકો પાછળ જઈએ છીએ. પહેલા 179 એવા શ્લોકો, પછી 112 એવા, હવે એથી પાછળના શ્લોકો આવશે. એટલા જ માટે એમાં કહેલું પેલામાં કહેવાય તો ફરી આપણે કહે નહીં. પણ આ પ્રકારનો અહીંયા ક્રમ છે જે હોય તેમ આ શ્લોકો હમણાં જે વાંચ્યા કે 178, 179 એવા શ્લોકો થયા, બરોબર. 180 એની પહેલા જે શ્લોકો વાંચ્યા કેવા હતા? 186, 87, 88 એવા શ્લોકો હતા. પછી કેવા આવ્યા? 178, 89, 80 એવા આવ્યા. હવે આવશે 162 એવા આવશે. એટલા માટે જે કહેવાય ગયું છે પછીથી કહેવામાં આવે છે, અહીંયા એવો ક્રમ છે. ચાલો, સંક્ષેપ શારીરિકનો એક ક્રમ છે, આ ગ્રંથનો જુદો ક્રમ હોવાને કારણે સંક્ષેપ શારીરિકના શ્લોકો ઉલટા જઈએ છે આપણે. એટલે ગઈકાલે આપણે એટલે જ વાંચ્યું કે મહાવાક્યમાં જે પ્રકારની વ્યવસ્થા છે ભાગત ત્યાગ, એ જ ન્યાય જે છે એને સત્યમ જ્ઞાનવંતમ આ વાક્યમાં યોજવો જોઈએ. કયો ન્યાય? ભાગત ત્યાગ લક્ષણાથી. સંપૂર્ણ ત્યાગ નહીં, ભાગનો ત્યાગ, ઔપાધિક અંશનો ત્યાગ. તો પેલા સત્યમાં નામરૂપ અંશનો ત્યાગ, જ્ઞાનમાં વૃત્તિ અંશનો ત્યાગ, આનંદમાં પણ વૃત્તિ અંશનો ત્યાગ. તો પછી શું રહે? પ્રત્યેગાત્મા, પ્રત્યેગાત્મા, પ્રત્યેગાત્મા. ત્યાં એ કે છે એ બ્રહ્મ છે. તતઃ વાક્યાર્થ ભેદ સંગીકારાત ન પદાનામ પર્યાયતાપી ઇતિ ભાવ. આમ લક્ષ્યાર્થની એકતા હોવાને કારણે આ ત્રણેય સામાન્યીકરણ ધરાવે છે અને પ્રત્યેકનો બ્રહ્મ સાથે અન્વય થાય છે. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. એ સત્યમ બ્રહ્મ તદ જ્ઞાનમ બ્રહ્મ તદ અનંતમ બ્રહ્મ એવું થાય. પછી જે સત્ય બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, પહેલા સત્ય બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, અનંત બ્રહ્મ છે. પછી જે સત્યમ બ્રહ્મ છે, જ્ઞાનમ બ્રહ્મ છે, અનંતમ બ્રહ્મ છે. પછી આગળ વધીને એવું જે સત્ય છે, જ જ્ઞાન છે, અનંત છે, એવું ભાષ્યકારે સમજાવે કે સત્ય શબ્દનો પ્રયોગ થાય ત્યારે મૃત્તિકા તેવ સત્યમ તરત યાદ આવે. છંદોગેમાં મૃત્તિકાને ઇતિ એટલે શું છે? ઉપાદાન કારણ સત્ય છે એવું કહેવામાં આવ્યું. સત્ય કોને કહેવાય? અવ્યભિચારી હોય, વ્યભિચાર ન થાય, બદલાય નહીં. તો ઘડાની અંદર આ માટી અંશ કયો છે? અવ્યભિચારી અંશ છે, મળે એને સત્ય કહેવાય. એટલે સત્ય શબ્દનું શ્રવણ કરેલા ભવનમાં ઉપાદાન કારણ એવું તરત થાય. સત્ય એટલે જગતનું, એટલે આ ઘડાની અંદર માટી એટલે ઉપાદાન કારણ, ટૂંકમાં ઉપાદાન કારણ જે સત્ય છે. અર્થાત જગતનું ઉપાદાન કારણ સત્ય એવું કહ્યું ત્યાં. એ સત્ય શું આપણને પહોંચાડે? ઉપાદાન કારણ. પણ માટી ઉપાદાન કારણ કેવું છે? અચેતન છે. ઉપાદાન કારણ હંમેશા અચેતન હોય, નિમિત્ત કારણ ચેતન હોય. તો સત્ય ઉપાદાન કારણ તો ખરું, અવ્યભિચારી ખરું, પણ અચેતન છે. એટલે કે જ્ઞાનમ બ્રહ્મ. આમ સત્ય શબ્દ સત્યતા પહોંચાડે ખરું, પણ જો અચેતનતા પહોંચાડે. એટલે જ્ઞાનમ બ્રહ્મ તો કે સત્ય છે, જ્ઞાન હોવું જોઈએ તો 1000 પહોંચાડે. જ્ઞાન એટલે ચેતનતા.
અને માટે આ સત્ય અચેતનતા ન હોવી જોઈએ. સત્ય કેવું એ ચેતન હોવું જોઈએ. એ કરીને જ્ઞાન શબ્દ છે ને એ સત્યમાંથી અચેતનતાના અંશનો વાત કરી નાખે છે. જ્ઞાન સત્યના અર્થનું નિયંત્રણ કરે છે કે ભાઈ એ સત્ય તું જ્ઞાન છે, અચેતન ના ચાલે. તો જ્ઞાન કેવું છે? જ્ઞાનનું સામાન્ય અર્થ હોય વૃત્તિ જ્ઞાન. એ તો ખરું, એ તો મર્યાદિત છે, કારણ કે જ્ઞાન જ્ઞેય જ્ઞાતા બધું જુદું છે. અનંતમ બ્રહ્મ, અનંત શબ્દ છે ને જ્ઞાનને નિયંત્રિત કરે છે કે જ્ઞાન તું અંતવાન ના હોઈ શકે, પરિચ્છિન્ન ના હોઈ શકે, અનંત હોવું પડે. જ્ઞાતા જ્ઞેય જ્ઞાનમ આ ત્રણનો જે અવિરુદ્ધ અંશ છે ચૈતન્ય, એ જ્ઞાન હોઈ શકે. સત્ય અબાધિતતા પ્રદાન કરે છે, જ્ઞાન ચેતનતા પ્રદાન કરે છે. અનંત છે શું છે? પૂર્ણતા, અનંતતા, અદ્વિતીયતા પ્રદાન કરે છે. આમ પ્રત્યેક એટલે બ્રહ્મ સત્ય સ્વરૂપ પણ છે કાં અબાધિત છે, એ જ્ઞાન સ્વરૂપ છે કાં ચેતન છે, એ કેવું અનંત અદ્વિતીય છે. તો ચેતનતા અને જ્ઞાન અને સત્યતા અને તે પણ જુદા નથી, એક અનેક રસ નથી, આ બધા એક જ છે. એ પછી આવશે. હવે આ પ્રકારે આ શબ્દો એકબીજાના અર્થોનું નિયંત્રણ કરવા દ્વારા આપણને લક્ષ્યાર્થ પહોંચાડે છે. ભાઈ તમારે પેલો ભાગનો ત્યાગ કરવો હોય, એક અંશનો ત્યાગ કરો, કેવી રીતે ત્યાગ થાય? એ સત્ય બરોબર જ્ઞાન હોવું જોઈએ. તો સત્યના અચેતનતાનો ત્યાગ થાય. જ્ઞાન અનંત હોવું જોઈએ, તો જ્ઞાનમાં જે વિભાગ છે એનો ત્યાગ થાય. આ પ્રકારે આ સત્યમ જ્ઞાનંતમ બ્રહ્મ છે એનો પ્રત્યેક શબ્દ એક ભાગનો ત્યાગ કરે ને, અવિરુદ્ધ અંશ ગ્રહણ કરે ને, એ જ લક્ષ્યાર્થ એ બ્રહ્મને જણાવે છે, બ્રહ્મનો બોધ કરે છે. એટલે એક જ અર્થનો બોધ કરે છે. માટે બ્રહ્મમાં અનેક રસ્તા પ્રદાન કરતા નથી, અને વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે. માટે એ પર્યાય શબ્દો પણ નથી, અને માટે એક વાક્યમાં ત્રણ શબ્દોનો પ્રયોગ થઈ શકે. તો હવે કહે છે નનું કથમ તર્હિ વાચ્યાર્થ ભેદે સત્યાદિના અત્યંત અભેદ ઉક્ત આશંક્ય. સત્યાદિના વાચ્યાર્થ ભેદ આપ કહો છો કે સત્ય, જ્ઞાન, અનંત, શુદ્ધ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ બધા શબ્દો વાચ્યાર્થ ભેદે એ દરેકનો નિત્ય એક બીજી વસ્તુ પહોંચાડે છે. એ શું છે? અનિત્યતાનો વાત કરે છે, શુદ્ધ અશુદ્ધિનો વાત કરે છે, વ્યાવૃત્ત કરે, એનાથી અલગતા બતાવે. શુદ્ધ પદ શું બતાવે? અશુદ્ધથી વિલક્ષણ. નિત્ય શું કહે? અનિત્યથી વિલક્ષણ. મુક્ત શું કહે? બદ્ધથી વિલક્ષણ. વિલક્ષણનું કોઈ વિલક્ષણ કહ્યું પણ એનું કોઈ એમાં કોઈ વિશેષતા નથી. પાછી જે બદ્ધથી વિરુદ્ધ છે એ જ વાળું પાછું અશુદ્ધથી વિરુદ્ધ છે, એ અનિત્યથી વિરુદ્ધ છે. એટલે દરેક એના વિલક્ષણતા બતાવે છે, વિરુદ્ધતા બતાવે છે. એટલે અનેક રસ્તા પ્રદાન કર્યા વગર દરેક શબ્દ પોતાનું કામ કરે છે. બ્રહ્મમાંથી તે પ્રકારના ઔપાધિક વસ્તુની વાત કરવા દ્વારા. ચલો વાચ્યાર્થ ભેદે સત્યાદિના એટલે કયું છેલ્લે કે ભાઈ વાચ્યાર્થ ભેદ અંગીકારાત ન પર્યાયતા. આ સત્યમ જ્ઞાનંદમ દરેક શબ્દનો વાચ્યાર્થ ભિન્ન છે, માટે એ પર્યાય નથી. તો કે છે અત્યંત અભેદ કથમ ઉક્ત. તો ભાઈ તમે અત્યંત અભેદ કેમ કહો છો? જે સત્ય છે એ જ જ્ઞાન છે, એ જ અનંત છે, એ જ બ્રહ્મ છે. કોઈ પ્રકારના ભેદ વગર એક રસતા જ છે. બ્રહ્મ એક રસતા કેવી રીતે આવે? ઈદ આશંક્ય વાચ્યાર્થ ભેદે બી તલ્લક્ષ્યાનામ અભેદાત. આપણે કહી દીધું, હવે આવે છે કે આ શબ્દના વાચ્યાર્થનો ભેદ હોવા છતાં પણ
સત્ય કેવું છે? ઔપાધિક સત્ય, ઔપાધિક જ્ઞાન, ઔપાધિક અનંત. એટલે કહ્યું ભાઈ આ દરેક શબ્દ અર્થ જુદો છે, મળે પર્યાય નથી. એટલું કહ્યું. અર્થ આપણે થોડુંક આગળ વધી જઈએ છીએ. આનો જ ક્રમ આપણે જાળવીએ તો આ 3 શ્લોકો છે કે આ સંક્ષિપ્ત શારીરિકમાં કેવી સત્યતા કેવી છે? પારમાણિક સત્યતા અને વ્યવહારિક સત્યતાના આધ્યાત્મિક સંબંધમાંથી જન્મેલી સત્યતાને આપણે સત્ય કહેતા હોઈએ છીએ. તેમ વ્યવહારિક જ્ઞાન, પારમાર્થિક પ્રત્યેગાત્મા, વ્યવહારિક આનંદ પ્રત્યેગાત્મા. એ રીતે પ્રત્યેક શબ્દ પોતાનો જુદો જુદો અર્થ પહોંચાડે છે, માટે પર્યાય નથી. તો જો દરેક જણ જુદો અર્થ પહોંચાડતો હોય એનો અર્થ કે બ્રહ્મમાં 3 અર્થ થયા. સત્યતા પણ થઈ, જ્ઞાનતા પણ થઈ, અનંતતા પણ થઈ. તો બ્રહ્મ અનેક રસવાળો થઈ ગયો. તો કે નહીં લક્ષ્યાર્થાનામ અભેદાત. તો કે નહીં વાચ્યાર્થનો ભેદ છે, છતાં પણ લક્ષ્યાર્થમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એટલે આ શ્લોકમાં બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું તસ્માદ અખંડ એવાસ્મિ વિજહ જાગતિમ ભેદામ. તસ્માત તેથી જાગતિમ ભેદામ વિજહત. જાગતિ જગતમાંથી જન્મેલી ભેદામ એટલે ભેદ છે, વિજહત એનો ત્યાગ કરતા. અખંડ એવાસ્મિ એટલે પેલો વિરુદ્ધ અંશનો ત્યાગ કરતા. ઉપાધિને કારણે આમાં સપાટી પર વિરોધ જન્મે છે. નામરૂપની ઉપાધિને કારણે સત્ય એક પ્રકારનો હોય, વૃત્તિની ઉપાધિને કારણે જ્ઞાન એક પ્રકારનું હોય, એક વિશેષ વૃત્તિને કારણે આનંદ જેવા પ્રકારનો હોય. આમ વાચ્ય ભિન્ન ભિન્ન હોય. એટલે આ 3 શબ્દો ભિન્ન તત્વ કહે છે એવું આપણને લાગે તો કે નહીં. આમાં ભેદ કયા સ્તરે છે? માત્ર ઉપાધિના સ્તરે છે. એ દૂર કરવામાં આવે તો બંને 3નો અર્થ એક જ છે, એને કે લક્ષ્યાર્થ કહ્યું. જાગતિમ ભેદામાં ભેદ છે ને, સત્યમાં, જ્ઞાનમાં, આનંદ. જાગતિ જગત કહો, ઉપાધિ કહો. ઉપાધિ નામરૂપ ઉપાધિ છે, જગત છે. વૃત્તિ ઉપાધિ છે, જગત છે. આની પેલી વૃત્તિ પણ મનની અવસ્થા છે, પણ જગત છે. એટલે આ 3 શબ્દનો વાચ્યાર્થ છે એમાં કોણ ભેદ ઉત્પન્ન કરે છે? આ ઉપાધિ ઉત્પન્ન કરે છે. ઉપાધિ કેવી? જાગતિ જગત રૂપી. જગત એટલે ઉત્પન્ન થયેલી વસ્તુ. તો તેથી જાગતિમ ભેદામ વિજહત. આ વાક્ય સાંભળવું ત્યારે આ જાગતિમ જગત રૂપી ઉપાધિમાંથી જન્મેલી ભેદ છે એનો ત્યાગ થાય આપોઆપ જ, તો જ આ વાક્ય બેસે. વાચ્યાર્થ જુદા છે માટે આ પર્યાય શબ્દો નથી, પરંતુ આ 3 શબ્દોનો સામાન્યકરણીય પ્રયોગ છે માટે એમનું એક જ અર્થમાં તાત્પર્ય છે. એ પણ હું જોઉં છું ને, શું પ્રતીત થાય છે? આ તો સામાન્યકરણીય છે. અંતેથી ભલે એક જ વિભક્તિમાં છે, પ્રવૃત્તિ ભિન્ન છે, પણ એક જ અર્થે તાત્પર્ય, એક જ અર્થમાં તાત્પર્ય ધરાવનાર. એવું ક્યારે થાય? જ્યારે મારા મનમાંથી પેલા ભેદને દૂર કરો. આજે રાજા છે એ જ ભિખારી છે, એ જ પ્રધાન છે. એટલે કેવી તો હોય? રાજાનો ઠાઠમાઠ શું, ભિખારી પેલો લગર વગર ચિત્રે હાલ, અને પ્રધાનનો જુદો ઠાઠ હોય. આ 3 એક કેમ હોય? એક વાક્યમાં આ 3નો પ્રયોગ થાય. જે ભિખારી છે, જે રાજા છે, એ જ ભિખારી, જે પ્રધાન છે. એનો વાચ્યા જો મળે, પણ આવું 3 જુદા હોય તો પછી આ વ્યક્તિ કેવી થઈ ગઈ? તો કે ના, આ ભિખારી પણ, રાજા પણ, પ્રધાન પણ કહ્યું છે ઔપાધિક ભેદ છે. એટલે આ વાક્ય કહે ત્યારે એ ભેદનો ત્યાગ કરું ત્યારે આ વાક્યનો અર્થ સમજાય કે આ 3 એક છે. તેવી રીતે એટલે આ સત્યમ જ્ઞાનવંતમમાં જે ઔપાધિક ભેદ છે, ઉપાધિ જે ભેદ જાણે કે નો આભાસ કરાવે છે. ભેદ નથી પણ છે જ ભેદનો આભાસ છે. વેશ આપણને 3માં ભિન્નતાનો આભાસ જન્માવે છે કે રાજા જુદો છે, પ્રધાન જુદો છે, ભિખારી જુદો છે. જાગતિમ ભેદામ ઔપાધિકિમ ભેદામ. તો વેશમાંથી ભેદ છે એનો ત્યાગ કરો
ત્યાર પછી એમાં જે એક છે એનું દર્શન કરી શકો. એટલે તસ્માદ અખંડેવ અસ્મિ. તો પછી આ પેલામાં રાજાપણું, ભિખારીપણું, પ્રધાનપણું બાર થઈ તો એક જ વસ્તુ રહે. ઓ અરાજા એક અને અપ્રધાન એક અને ભિખારી એક એવું નથી. જુદા રસ એક જ રસ જ છે. અખંડેવ અસ્મિ. તેથી આ ત્રણ શબ્દો છે એ પેલા અભિનેતામાં ભિન્ન ભિન્ન રસ પ્રદાન નથી કરતા, માત્ર ઉપાધિના ભેદ છે એનો બાદ કરે છે. એટલે કે ટીકાકાર યસ્માત સત્યાદિનામ પરસ્પર અભેદેન સત્યાદિ રૂપત્વમ. કારણ કે સત્યમ જ્ઞાન અનંતમ વાક્યમાં આ ત્રણ શબ્દો સામાન્યકરણ્યમાં છે, માટે એક જ અર્થમાં તાત્પર્ય ધરાવનારા છે. યસ્માત અંતેથી સત્યાદિનામ પરસ્પર અભેદેન સત્યાદિ રૂપત્વમ. એ પણ કહ્યું સત્ય ક્યારે સત્ય હોય? એમાં જ્ઞાનતા હોય ત્યારે. જ્ઞાન ક્યારે જ્ઞાન હોય? આનંદતા હોય ત્યારે. આનંદ ક્યારે આનંદ હોય? સત્યતા હોય ત્યારે. એ રીતે જોઈએ તો સત્ય જ્ઞાન કરતા ભિન્ન નથી, જ્ઞાન આનંદ કરતા ભિન્ન નથી, આનંદ સત્ય કરતા ભિન્ન નથી. યસ્માત સત્યાદિના પરસ્પર અભેદેન સત્યાદિ રૂપત્વમ. આ સત્ય છે એ જ્ઞાન અનંત અભિન્ન હોય તો સત્ય હોઈ શકે. જ્ઞાનમાં સત્યને આનંદથી અભિન્ન હોય તો જ જ્ઞાન હોઈ શકે. આનંદ પણ સત્ય અને જ્ઞાનથી અભિન્ન હોય તો જ આનંદ હોઈ શકે. એટલે પરસ્પર અભેદેન, પરસ્પર અભેદ હોય તો જ સત્ય જ્ઞાન આનંદ હોઈ શકે. આપણે જોયું યસ્માચ ન પર્યાયતા. સાથે સાથે વાચ્યા એક ન હોવાને કારણે પર્યાય શબ્દો નથી, સમાનાર્થક શબ્દો નથી, પણ એક વાક્યમાં વાપરી શકાય. આ વાક્ય બરોબર, સત્યમ જ્ઞાનંદમ બ્રહ્મ બરોબર વાક્ય છે. તસ્માત એટલે એ જ્યારે મારી નજરમાં આવે હવે આવું છે, તેથી હું શું કરું? આ વાક્ય નથી ક્યારે સમજી શકું? તસ્માત જાગતિમ વિદામ વિજહત. જે ભેદ જણાય છે વાચ્યાર્થમાં એ ભેદનો હું વિજહત ત્યાગ કરવામાં આવે. જગત કોને કહેવાય? જાગતિમ જગત પ્રયુક્તામ ભેદા. જાગતિમ ભેદા, જગત પ્રયુક્તામ ભેદા, જાગતિમ ભેદા. તો કે જગત કોને કહેવાય? આકાશાદિ ઉપાધિ. આ સત્ય આપણે કોને કહીએ છીએ? આકાશાદિ નામ રૂપની ઉપાધિ ધરાવનાર આપણે સત્ય કહીએ. અંતઃકરણ વૃત્તિ ઉપાધિ ધરાવનારને જ્ઞાન કહીએ. અંતઃકરણની વિશેષ અવસ્થા સ્વસ્થતાની ઉપાધિના આપણે આનંદ કહીએ. એ પ્રત્યેક છે જગત જાગતિમ. જગત છે ઉત્પન્ન થયેલી છે. જગત એટલે આકાશાદિ ઉપાધિ. આકાશાદિ, આકાશ, અંતઃકરણ વૃત્તિ અંતઃકરણની અવસ્થા. તત્પ્રયુક્તામ ભિન્નામ. એટલે આ ત્રણ શબ્દોના અર્થની અંદર વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે. કેમ? કારણ કે આ ત્રણ જે ઉપાધિ છે એ વાચ્યાર્થમાં ભેદ પ્રદાન કરે છે. પણ એ ભેદ જો સત્ય હોય તો આ વાક્ય બની ના શકે. માટે આ ભેદ છે શું છે? સત્ય ના હોવો જોઈએ, આગંતુક હોવો જોઈએ, મિથ્યા હોવો જોઈએ, મહાદયોગ હોવો જોઈએ, પણ એને છોડી શકતો હોવો જોઈએ. જે મિથ્યા હોય એને જ છોડાય, સત્યને કોઈ છોડાય જ નહીં. એટલે તત્પ્રયુક્તામ ભેદામ જાગતિમ ભેદામ. ભેદા એટલે ભેદ. એ ભેદ ધાતુમાં નથી, ભેદા શબ્દ પણ બને અને ભેદ શબ્દ પણ બને. એટલે ભેદા એટલે ભેદ એવો અર્થ કર્યો. વિજહત, વિજય એનો ત્યાગ કરવા, વિજય ત્યાગ કરવાને કારણે, વિજહત ત્યાગવાથી. અખંડ એવ અસ્મિ. આમ આ ઉપાધિને કારણે જે ભેદનો આભાસ જન્મ્યો છે. ઉપાધિ ક્યારે પણ સાચે સાચો ભેદ જન્માવી શકે નહીં. અભિનેતામાં ઉપાધિ છે એનો રાજાનો વેશ હોય, પ્રધાનનો વેશ હોય, ભિખારનો વેશ હોય, સાધુનો વેશ હોય, નિત્ય શુદ્ધ બુદ્ધ નાયકનો વેશ હોય, ખલનાયકનો વેશ, જાત જાતના વેશ હોય ને. આ બધા માત્ર ભેદનો આભાસ જન્માવે છે.
વાસ્તવિક ભેદ જન્માવી શકતા, નહીતર પછી એ ભેદ જન્માવે તો પછી અભિન્નતા ના રહે. ગમે તે આપણે ઓળખી જ પાડીએ છીએ ને, ક્યારે જાગૃતિ ઔપાધિક ભેદ છે એનો ત્યાગ કરીને. અને તેથી હું જોઉં છું કે આ ભેદ કેવો છે, એનો આભાસ છે. શને કારણે જન્મ્યો છે? ઉપાધિને કારણે જન્મ્યો છે. માટે એ કેવો છે? આગંતુક છે, વેશ છે, સત્ય નથી. હવે એ જ પ્રત્યેગાત્મા એક વેશ પર ના આવે આપણે સત્ય કહીએ, એ જ પ્રત્યેગાત્મા બ્રહ્મ બીજો વેશ પર આપણે એને જ્ઞાન કહીએ, એ જ બ્રહ્મ કે પ્રત્યેગાત્મા ત્રીજો વેશ ના આવે આપણે આનંદ કહીએ. એટલે વેશની દ્રષ્ટિએ, સપાટીની દ્રષ્ટિએ, ઉપરછલ્લી દ્રષ્ટિએ આ ત્રણ જુદા લાગે છે. પણ વાક્યમાં ત્રણનો સાથે પ્રયોગ થયો અને માટે આપણે જોઈએ કે આ તો ત્રણ એક જ છે હોવા જોઈએ. તો વેદ કેવો છે? કયા સ્થાનો છે? એ માત્ર આગંતુક વેદ છે, ઔપાધિક વેદ છે, ભાદ યોગ્ય વેદ છે, એનો ત્યાગ કરી દે. એવું કરીએ છીએ આપણે વ્યવહારમાં. આપણે ભાઈ વાર્ષિક ઉત્સવમાં જઈએ અને આપણો બાળક ત્યાં આગળ નાટકમાં ભાગ લે તો તરત ઓળખી પાડીએ એ દરવાન બન્યો, અંબુ આટલો જ મારો દીકરો. કશું બન્યું? ખાલી માત્ર દૂત બન્યો, અહીંથી એટલું આપી આવે છે, આટલું છે કે મારે એક જ વાક્ય બોલવાનું છે. આટલું જ હતું નાટકમાં, એક જ વાક્ય બોલવાનું હતું, મારો પતિ છે. આ ટૂંકમાં આપણે ઓળખી પાડીએ. ઉપાધિનો ત્યાગ કરે, બાદ કરે ને આપણે જે વ્યક્તિ છે કે ઓળખી પાડીએ છીએ ને, તેવી રીતે હું મને ઓળખું છું. અખંડ એવ અસ્મિ, એક રસ એવ અસ્મિ. મારામાં સત્યતા જુદી, જ્ઞાનતા જુદી, અનંતતા જુદી એવું નથી. જે સત્યતા છે, જ્ઞાનતા છે, અનંતતા એ બ્રહ્મ છે, જ પ્રત્યેગાત્મા છે. અને હું અખંડ રસ છું, નતું નાના રસ. મારામાં સત્યતાનો એક રસ હોય, જ્ઞાનતાનો બીજો રસ હોય, અંતતાનો, નિત્યતાનો, શુદ્ધતાનો, બુદ્ધતાનો, મુક્તતાનો એવા જુદા રસ હોય. એવો અનેક રસવાળો નથી. આ પ્રત્યેક શું છે? એક જ રસ છે. એ લક્ષ્યાર્થથી બતાવે છે. સત્યાદિપદય ભાગ લક્ષણ આપણે આ બધું ગઈકાલે જોઈ ગયા, અત્યારે પણ ચર્ચા કરી. તો સત્ય, સત્યાદિ એટલે સત્ય, જ્ઞાન, આનંદ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત આ બધા પદોથી ભાગ લક્ષણા. એમાં એક ભાગ છે ઔપાધિક ભાગ છે. ઉપાધિ જે ભેદનો આભાસ ઉત્પન્ન કરે એ ભાગ છે ને લક્ષણયા, એનો ત્યાગ કરવા દ્વારા બોધિત સત્યાદિ સત્યાદ્યાત્મક અખંડ કે રસસ્મિતિ. આમ આ ભાગનો ત્યાગ કરવાથી આ લક્ષણાવૃત્તિ કઈ બોધિત, જેનો બોધ કરવામાં આવે શું છે? સત્યાદ્યાત્મક. હું કોણ છું? સત્યાત્મક છું, જ્ઞાનાત્મક છું, અનંતાત્મક છું, નિત્યાત્મક છું, શુદ્ધાત્મક છું, બુદ્ધાત્મક છું, વિભાત્મક છું વગેરે. બીજું તો બધે એક જ છે, અખંડ એક રસ. એ આપણે જાણવું પડે કે આ બધા આ શબ્દો ભિન્ન ભિન્ન છે. એ દરેક શબ્દો પોતાનો ભિન્ન અર્થ પહોંચાડે છે. ભિન્નતા ક્યાં છે? માત્ર ઉપાધિએ ઊભી કરેલી ભિન્નતાનો આભાસ છે, કોઈ વાસ્તવિક ભિન્નતા નથી. હું જ્યારે જોઉં ત્યારે એક રસોસ્મી, હું કોણ છું? એક રસ છું. અત એક દેવાનું દ્રષ્ટવ્યમ એ પ્રમેયમ ધ્રુવમ. એટલે એ વાક્ય આવ્યું બૃહદારણ્યકનું. એક અધા એવાનું દ્રષ્ટવ્યમ. બ્રહ્મ છે ને એક અધા એટલે એક રસ છે, એ પ્રકારે બ્રહ્મના દર્શન થવા જોઈએ, અનેક રસ વાળું નહીં. ఇది શ્રુતિયુક્તમ. આ શ્રુતિમાં જે એક રસતા કહેવામાં આવી ઉપપન્નમ એટલે કે યુક્ત છે, તર્કયુક્ત છે, વાજબી છે, બરોબર છે. આ વાક્ય લીધું એક દેવાનું દ્રષ્ટવ્ય, બધા આટલું જ લીધું. બ્રહ્મ કેવું છે એને દર્શન કરવા જોઈએ બ્રહ્મના. કેવી રીતે? એક ધા, એક રસ, એક રસત્વેન. બ્રહ્મ એક રસ છે એટલે આત્માને બ્રહ્મના રસ પણ જુદા ના હોય. એક રસમાં બધા પ્રકારના ભેદ છે ને બધા ભેદની નિવૃત્ત થઈ જાય, બધા ભેદનો બાધ થઈ જાય, તો એક રસતા રહે. એ હું છું, એમાં પછી કોઈ પ્રકારની મર્યાદા ના હોય.
કોઈ એની કોઈ સીમા ના હોય, મર્યાદા ના હોય, ઉણપ ના હોય, સંસાર ના હોય, દુઃખ ના હોય, શું હોય? પૂર્ણતા હોય, આનંદ હોય. આ બધા પદ આપણા પૂર્ણ બધા, પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે એવું પણ થાય. પૂર્ણ શબ્દનો અર્થ જુદો કરવામાં આવે ને. અદહ પૂર્ણમ તે પૂર્ણ છે, ઇદમ પૂર્ણ આ પૂર્ણ છે. બે પૂર્ણ કેમ હોય? કેવો ભેદ છે? ઔપાધિક ભેદ. પૂર્ણાત પૂર્ણમુદચ્ય એ પેલા પૂર્ણમાંથી, બ્રહ્મરૂપી પૂર્ણમાંથી આ જગતરૂપી પૂર્ણતા ઉદ્ભવી કે આ જીવરૂપી પૂર્ણતા ઉદ્ભવી એમ કહો તો પણ થાય. તો જગત પૂર્ણ કેવું છે? એ પેલી બે પૂર્ણતાને ભેગા કર્યા. એક પૂર્ણતા કઈ? અદહ એટલે બ્રહ્મ અધિષ્ઠાન. બીજું કયું? આ જગત નામરૂપ. એ બેના આધ્યાત્મિક સંબંધિત જન્યું એ પૂર્ણતા. અથવા ઇદમનો અર્થ જીવ પણ કરવામાં આવે. જીવ પણ બ્રહ્મ જે આત્મા છે અને ઉપાધિ એ બેના આધ્યાત્મિક સંબંધથી આ એક પૂર્ણતા જન્મી. પૂર્ણસ્ય પૂર્ણમાદાય. આજે અભિપૂર્ણતા છે કેવી છે? મિશ્રિત પૂર્ણતા. અન્યોન્ય અધ્યાસના કારણે જન્મની પૂર્ણતામાંથી પૂર્ણતાને આપણે રાખીએ કે લઈ લઈએ, બંને અર્થે કરે છે. તો અધિષ્ઠાન પૂર્ણતા રાખીએ અથવા તો અધ્યારૂપ પૂર્ણતાને લઈ લઈએ. પૂર્ણમેવ અવશિષ્યત, પૂર્ણ જ બાકી રહે. એ પ્રકારે દરેક શબ્દનો અભિજાતનો અર્થ થાય છે. પણ ત્યાં તો વ્યવસ્થિત બતાવવામાં આવ્યો કેમ કરવું. પૂર્ણમદ પૂર્ણમિદમ, ભાઈ એ પૂર્ણ છે, ના એ પૂર્ણ છે એવું કેમ હોય? પૂર્ણાત પૂર્ણમદ, કારણ પૂર્ણમાંથી પૂર્ણ જ ઉદ્ભવે. એટલે શું? વેદાંતમાં પૂર્ણ છે ને પૂર્ણ રૂપે ભાષે છે, અથવા તે પૂર્ણ છે એ આ પૂર્ણ રૂપે ભાષે છે, તે પૂર્ણ છે આ પૂર્ણ રૂપે ભાષે છે. તો પૂર્ણતાને ઓળખવી કેવી રીતે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય. આ પૂર્ણ કહો કે આ પૂર્ણ કહો, બંનેમાંથી પૂર્ણમ આદાય. પૂર્ણતાને રાખીને કે પૂર્ણતાનો ત્યાગ કરીને, ઔપાધિક પૂર્ણતાનો ત્યાગ કરીને અને સ્વાભાવિક પૂર્ણતાને રાખીને પૂર્ણમેવ અવશિષ્યતે, જે રહેશે તો પૂર્ણ જ છે. એટલે એ જ વસ્તુ કહેવામાં આવી ત્યાં આગળ. આ પ્રકારે પૂર્ણ શબ્દના અર્થ બે અર્થ કહેવામાં આવ્યા. તેથી અખંડ એવ અસ્મિ, હું કોણ છું? અખંડ જ છું, અનેક રસ નહીં, એક રસ બ્રહ્મ છું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.